હારું મમ્મી, જો તમને ભીંડાનું ભાવતું હોય ને તો ભીંડાનું શાક બનશે અટાણે હો. સોનલ, હું કહું, ભીંડાનું નહીં, મારે મગનું ખાવું. મગનું શાક બહુ મસ્ત બનશે, તું મગનું જ બનાવ. મગનું કઈ નહીં બનાવ, હું તમને કહી દઉં. મમ્મીજીને ભીંડાનું ભાવે તો ભીંડાનું શાક બનશે. હાસુ ને મમ્મીજી? હા હો સોનલ, ઈ વાત હાસી. જો મારી દીકરી કેવી હોશિયાર છે. તો મારે તો મગનું ખાવું ને. હા તો બનાવી લઉં ને. મમ્મી, ભીંડાનું શાક ભેગું નાન બનાવું, ચપાતી બનાવું કે તરેલી પૂરી બનાવું? એસે ને એવું કઈ નથી બનાવવું સોનલ. મને તો બાજરાના રોટલા ભાવે, એના જેવું એકઈ નહીં. ઈ તો મને બહુ આવડે હો. હારું, તો ઈ બનાવ ને હું એમ કહું કે ભેગી ઓલી ધાણા, લીલા મરચાં ને આદુ વાળી લસણ વાળી ચટણી લીલી બનાવી જો. એ હા મમ્મીજી, હું બનાવી નાખીશ હો. તો મારા માટે કંઈક બીજું બનાવી દીજે. તમને છે ને હું મેગી બનાવી દઈ, હાલશે ને? મેગી? મેગી ખાવાની મારે હવે? હા તો ભીંડાનું શાક ખાવું જ ખાઈજો, નકર મેગી ખાઈ લીજો બસ. હારું, બાઈ છે સતાએ મેગી ખાવી પડે જો ની. હા ઈ તો હાલે હો, કંઈક. એ મમ્મીજી, હું બાઈ જાવ આટો મારીને ઈડલી બીડલી ખાઈને આવું. મને એવા મેગા ફેગા નો ભાવે હો. તો હું ને મેગીનું કઈને બેઠો તું, પણ ઈ ખાઈ લઈ થોડીક, બીજું હું. હારું, જઈ આવ તો જા. હું કહેતી હતી આન પપ્પાને કે આમ છે નામ છે, પણ મને નથી લાગતું કે હું કઈ છે હો. સોનલ છે હારી હો, એક નંબર. આમ થોડું કંઈક નાદાની કરી દે, પણ હજી છોકરી છે ને એટલી બધી ક્યાંથી ખબર પડતી હોય, એટલી જમેદારી નો હજી ખબર પડે ને. આ તો રેતા પછી બધું શીખી જાહે, તોય ઘણોય ફરક પડી ગયો. હું ખોટી પડી. હે ભગવાન, તારો બહુ ધન્યવાદ હો, તમે મને આવી વહુ આપી. બાકી અટાણે તો રોટલાઈ નો દે, બાપા ખાવા બેઠ્યું હોય તો આસ્કી લઈ આવ્યું હોય. મારા તો ભાઈ કેવા પડે હો. એટલે તો કહું બધાયને કે હાહુ કે તમે બધાય દીકરાની વહુને દીકરી ગણીને જ રાખો, એટલે તમને માની જેમ હાસે છે. અટાણે બાઈઓને વળકા જ ભરવા હોય. એક તો હજી બિસાડી ઉગીને હેરખ્યું થયું હોય તો લગ્ન કરી દે ને આખા ઘરની જમેદારી દઈ દે, પછી કે આમ છે ને તેમ છે ને પછી તો એમ જ થાય ને. હા, ખાવાનું તો બધુંય બની ગયું મસ્તનું. હવે શાક હારું બન્યું હોય તો હારું, મમ્મીજીને ને બધાયને ભાવે તો. લે સોનલબેન, શું કરો? નેવરા થઈ ગયા તમે? જમવાનું બની ગયું? હા ઓ જલ્પાબેન, જો બની જ ગયું. એ હું બનાવ્યું તી તમે? એ ભીંડાનું શાક, બાજરાના રોટલા ને ધાણા ને લીલા મરચાંની ચટણી બનાવી. ઓહો સોનલબેન, સોનલબેન તમને રોટલા આવડે? અરે મને તો બહુ મસ્ત આવડે, ફૂલીને દડા થાય ખબર. મને તો નથી આવડતા, હું તો થાપડિયા કરીને કરું પાટલામાં. તમને રોટલા નથી આવડતા? એમાં કઈ ન હોય, લોટ મહરવાનો હોય ઠાવકો, બીજું શું હોય? હા મને ઈ જ નથી આવડતું. કરવા બેસું તો નીચેથી રોટલો ફાટીને પડી જાય. એ સારું, તમારે બનાવવા હોય ને ત્યારે મને બોલાવજો, હું તમને શીખવાડી દઈ હો. એ હા, હવે તો ક્યાં કઈ ઉપાધિ છે, તમે આવી ગયા તો મને બધું શીખવાડજો. પણ હું એમ કહું તમને કે તમે આજે ખીચડી બનાવી કે નહીં? આ તો હું કે હાલો ને જાઉં પૂછતી આવું, જો બનાવી હોય ને તો થોડીક એમાંથી મને આપજો. આ તમારે સિંટુડાને થોડી ખાવી હતી, મેં કીધું થોડી ખાટું થઈને કાં બનાવું. સોનલબેને બનાવી હે તો લઈ આવું એની પાસેથી. ના રે ના, અમે બપોરના ખીચડી ને એવું ન બનાવીએ, સાંજે બનાવીશું હો. એ તો હું શું કહું, થોડીક વધુ મારા હાથે મૂકી દીજો ને, અત્યારે થોડુંક ભીંડાનું શાક આપો ને. એ વાંધો નહીં, તમારે સિંટુડાને વાટકો લઈને મોકલજો, હું ભીંડાનું શાક આપી એમાં. એ હા સોનલબેન, તમાર જેવું તો કોઈ ન થાય હો. હું તો સેજ દયાળુ ને. હારું હાલો તો હું જાઉં હો. સિંટુ હમણાં જ મોકલી. એ હા હારું, વેલો મોકલજો. એ હા. આ તો કઈ દેઈ નહીં, હું એટલા ટાઈમથી આવી પણ કોઈ દી દાળિયો શાકવા દેતી નથી ને મારી પાસેથી લઈ ગઈ. એવી તે ખીચડી લેવાની ભીંડાનું કરીને વઈ ગઈ ને હજી તો અટાણાનું તો કરી ગઈ, પછી હાંજનું નક્કી કરીને ગઈ ખીચડી બનાવી જો બોલો. અને રોજનું કંઈક ને કંઈક હોય યસ. અમારા ઘરનું ખાધા વગર તો એને ખાવાનું પસતું નત, મન લાગે કે આનો કંઈક ઉપાય તો હવે મારે કરવો જ જોહે. જલપાડી તું કાલ હવે આવ્યું પાછી, તારી ખબર, કંઈક ને કંઈક તો ઉપાય કરી જ નાખું તારો. હેલો મિત્રો, જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.